દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 24 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર। અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેનનું જ્યાં કામ ચાલે છે તે કામગીરી કરતું 600 ટનનું મહાકાય ક્રેન ધરાશાયી થતાં તમામ રેલવે વ્યવહાર ખોરવાયો। કચ્છની તમામ ટ્રેનો મોડી થઈ, પેસેન્જરોને હાલાકી। અમદાવાદ પાસે વટવા નજીક બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલે છે તે દરમિયાન 600 ટનનું હેવી ક્રેન તૂટી જવાથી અથવા ક્રેનના સ્થળ ઉપરથી હટી જવાથી ગુજરાતની અનેક ટ્રેનોને અસર થઈ હતી। અનેક ટ્રેનો રદ કરાઈ હતી। અનેક ટ્રેનો ખૂબ જ મોડી લેટ ચાલી રહી છે। બાંદ્રા ભુજ સુપરફાસ્ટ એસી એક્સપ્રેસ ભુજમાં લગભગ સાંજે 7 વાગ્યા પછી આવી હતી। આમ સયાજી નગરી કચ્છ એક્સપ્રેસ વગેરે ટ્રેનો મોડી આવી હતી। સયાજી નગરી ભુજ 6:30 વાગે સવારે આવી છે, તેને બદલે 9:34 લેટ આવી હતી। કચ્છ એક્સપ્રેસ 8:30 વાગે સવારે ભુજ આવે છે, તે સવારે 11:50 આવી છે। એસી એક્સપ્રેસ 4:10 ભુજથી ઉપડે છે, જે ટ્રેન ન આવતા હવે સાંજે તે 7 વાગ્યા પછી ટ્રેન આવી છે। એસી એક્સપ્રેસ આજે ભુજથી રાત્રે 8:05 ઉપડશે। સયાજી તથા કચ્છ એક્સપ્રેસ સમયસર ભુજથી ઉપડશે તેમ સ્ટેશન અધિક્ષકે માહિતી આપી હતી। આમ વટવા પાસે રેલવે ટ્રેક ઉપર અવરોધ થતા ગુજરાતનો તથા અન્ય સ્થળોના રેલવે વ્યવહાર ઉપર મોટી અસર જોવા મળી છે। તેને કારણે પેસેન્જરોને ભારે હાલાકી સહન કરવી પડી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।